કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. ધોરણ 12 નાણાં મૂળ તત્વો એટલે કે અકાઉન્ટન્સીમાં આપણે 1 થી 5 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે તમારા ભાગ 1માં ચેપ્ટર નંબર 6 અને 7 બાકી રહે છે. 5 અને 6ની વાત કરીએ તો 5મું ચેપ્ટર એટલે કે પ્રવેશ, એનાથી ઓપોઝિટ થોડું નિવૃત્તિ. કેલ્ક્યુલેશનની વાત કરીએ તો પ્રવેશ કરતાં નિવૃત્તિમાં કેલ્ક્યુલેશન પ્રમાણમાં ઓછી આવશે. બંનેના કોન્સેપ્ટમાં શું ચેન્જ છે તો એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રવેશમાં શું હતું કે નવો ભાગીદાર ધંધામાં આવતો હતો, માટે એ રોકડ એટલે કે મૂડી અને પાઘડી લાવતો હતો. અહીંયા શું થશે, નિવૃત્તિનો કોન્સેપ્ટ એવો છે કે અહીંયાથી ધંધામાંથી વ્યક્તિ નિવૃત્ત થશે કે મૃત્યુ પામે તો એ વ્યક્તિ હવે ધંધામાં નહીં રહે. બાકીના ભાગીદારો ધંધો ચલાવશે, પણ એ જે વ્યક્તિ છે એ ધંધામાં હવે હશે નહીં. તો એ વ્યક્તિ ધંધામાં ન હોય કે એ નીકળી જાય કે નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો ધંધામાં એનો જે ભાગ છે એટલે કે એના ભાગની જે રકમ છે, રોકડ છે કે એના ભાગની મૂડી છે એ એને આપવી પડે. હવે એ જે એટલે કે અહીંયા દાખલો ક્લોઝ કેવી રીતે થશે તો પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય, પછી ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતા જે બનાવો છો તમે એમાં માનો કે ABC ભાગીદાર છે, એમાં C નિવૃત્ત થાય છે તો Cના ભાગની જેટલી પણ રકમ આવે છે એ એને તમારે ચૂકવવી પડે. ચૂકવવા માટે 2 ઓપ્શન છે, કાં તમે એને રોકડમાં ચૂકવો, ચેકથી ચૂકવો, કાં પછી એની જે રકમ છે એ પેઢીમાં લોન સ્વરૂપે રાખો. જો તમે લોન સ્વરૂપે પેઢીમાં રાખો છો, પેઢીમાં તમે લોન સ્વરૂપે રાખો છો તો તમારે એના ઉપર એને વ્યાજ ચૂકવવું પડે. અને જ્યારે વ્યાજ ચૂકવવાની કેલ્ક્યુલેશન કરશો તો થોડું ધ્યાન રાખવું પડશે. એ પ્રમાણમાં થોડું અઘરું છે. ખાલી લોન પર વ્યાજનું એટલે કે લોન ખાતું બનાવવાનું આવે તો, બાકી લગભગ પ્રવેશ કરતાં નિવૃત્તિ પ્રમાણમાં સરળ છે. તો આ બંનેનો કોન્સેપ્ટ હતો. નિવૃત્તિ બીજી વાત કરીએ. પ્રવેશમાં તમે કેલ્ક્યુલેશનમાં નવું પ્રમાણ અને ત્યાગ શોધ્યો, કારણ કે 2 ભાગીદારો હોય અને પ્રવેશમાં ત્રીજો ભાગીદાર આવે એટલે એને તમારે ભાગ આપવો પડે, એટલે તમારે ત્યાગ કરવો પડે. નિવૃત્તિમાં એનાથી ઓપોઝિટ હશે. 2-3 ભાગીદારો હશે જૂના, એમાંથી એક ભાગીદાર નીકળી જાય એટલે એ જે નીકળી જાય છે એનો ભાગ જૂના ભાગીદારોને મળે એટલે એને લાભ મળ્યો કહેવાય. શું મળ્યો કહેવાય? લાભ મળ્યો કહેવાય. એટલે કે પ્રવેશમાં તમે શું શોધ્યું? નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. નિવૃત્તિમાં તમારે શું શોધવાનું છે? પહેલું તો નવું પ્રમાણ, અને નવું પ્રમાણ શોધવું અહીંયા સરળ છે. નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ, એટલે કે અહીંયા જૂના ભાગીદારોને લાભ થશે, એક ભાગીદાર નીકળી જાય છે તો એનો લાભ બાકીના ભાગીદારોને થવાનો છે. તો આ એનો કોન્સેપ્ટ હતો ચેપ્ટર 5માં. જે પાઘડીની હિસાબી અસરો તમે જે અલગ અલગ જોઈ, અહીંયા એવી કોઈ અલગ અલગ પાઘડીની હિસાબી અસરો હશે નહીં. અહીંયા 1 કે 2 હિસાબી અસરો પાઘડીની આવે છે, એનાથી વિશેષ કંઈ અહીંયા ધ્યાન આપવાની જરૂર છે નહીં. હવે કોન્સેપ્ટની વાત કરીએ છીએ તો ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. નિવૃત્તિ એ ઈચ્છાથી થાય છે અને મૃત્યુ એ ગમે ત્યારે થઈ જાય, એનું કોઈ ચોક્કસ ઠેકાણું હોતું નથી. તો ભાગીદારીનું નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું. અહીં ભાગીદારીનો અંત આવે છે, પેઢીનો નહીં. બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે, એટલે ધંધો તો ચાલુ રહે છે, ખાલી નિવૃત્ત થાય એટલે કે ભાગીદારીનો જે હોય છે એનો અંત આવતો હોય છે. તો એ જે નિવૃત્ત થાય છે તો હવે પછીનો જે ભાગ હશે, જે નવું પ્રમાણ નક્કી થશે એટલે કે જૂના ભાગીદારોને લાભ થતો હોય છે. એના પછી વાત કરીએ નિવૃત્તિના સંજોગો કયા કયા છે. તો નિવૃત્તિના 2 સંજોગો છે, એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજું અંગત કારણોસર. હવે અંગત કારણોસરમાં તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, પણ યાદ રાખજો અગાઉ જાણ કરવી પડે, અગાઉ નોટિસ આપવી પડે તો જે છૂટા થઈ શકે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ભારતીય ભાગીદારી ધારા અનુસાર એટલે કાયદો શું કહે છે? નિવૃત્તિ માટેનો કાયદો શું કહે છે? તો સર્વસંમતિથી, એટલે કે બધા જ એવું વિચારે કે ભાઈ એક ભાગીદારને છૂટો કરવો છે તો એ છૂટો કરી શકે છે, તો એને નિવૃત્તિ કહેવાય. તો બધા ભાગીદારો એવું વિચારે કે ભાઈ હવે સર્વસંમતિથી બધા નિવૃત્તિ લઈ લો, ધંધો બંધ કરી દો. એના પછી નોટિસ દ્વારા, અગર કોઈ ભાગીદાર સરખી રીતે કામ નથી કરતો કે ધંધાના નિયમો પ્રમાણે નથી ચાલતો તો એને અગાઉ નોટિસ આપીને એને તમે છૂટો એટલે કે નિવૃત્ત કરી શકો છો. કરાર દ્વારા, ચોક્કસ કાર્ય માટે જો ભાગીદારી જોડાઈ હોય, ચોક્કસ કાર્ય એટલે શું? ફોર એક્ઝામ્પલ,
મેટ્રોનો પ્રોજેક્ટ જે ચાલે છે એના માટે ભાગીદારી કરી હોય તો એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય, એટલે એનું કામ પૂરું થઈ જાય તો એ આપોઆપ એની જે ભાગીદારી છે એ પૂર્ણ થઈ જાય તો એને કરાર દ્વારા કહેવાય. એટલે કે એ કરાર દ્વારા જે કર્યું હોય એ કરાર પૂરો થતાં અહીં તમારે નિવૃત્ત થવું પડે છે. ભાગીદારની નાદારી, અગર કોઈ ભાગીદાર પાસે પૈસા રહેતા નથી, એ પોતે એટલો દેવામાં ડૂબી જતો હોય છે તો એ કાયદા પ્રમાણે એને નિવૃત્તિ જાહેર કરવી પડે. અને ભાગીદારનું મૃત્યુ થવાથી હવે આ કુદરતી છે, એટલે આમાં કશું વિચારવાનું બીજું આવતું નથી. અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. અન્ય કારણો એટલે ઘણા બધા કારણો હોઈ શકે છે. હવે એ કયા કારણો છે, હવે એ તમને દાખલામાં ક્લિયરલી કીધું હોય તો વસ્તુ બરાબર છે. બાકી કારણો તો ઘણા બધા હોઈ શકે છે, જેમ કે કંપનીના હિતમાં કાર્ય ન કરે, કંપની વિરુદ્ધ કાર્ય કરે, પછી કંપનીને નુકસાન જેવું કાર્ય કરે, કંપનીના ડેટા ચોરી કરે, ઘણા બધા કારણો હોય છે ને. એટલે એ પ્રમાણે કાયદા પ્રમાણે આટલા કારણો છે જેથી તમે નિવૃત્ત કે મૃત્યુ પામે તો આ કારણો હોઈ શકે છે. અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. સ્વૈચ્છિક નિવૃત્તિ મેં અગાઉ કીધું કે તમે ગમે ત્યારે નિવૃત્તિ લઈ શકો છો, એના માટે કોઈ ફોર્સ હોતો નથી, પણ અગાઉ નોટિસ આપીને ભાગીદારોને જાણ કરવી પડતી હોય છે. હવે વાત કરીએ છીએ આનો કોન્સેપ્ટ હતો કે નિવૃત્તિ એટલે શું. તો નિવૃત્તિમાં ખાસ ધ્યાન રાખજો કે ભાગીદાર 3 હશે સ્ટાર્ટિંગમાં, પ્રવેશમાં 2 હતા, 1 આવતો હતો. અહીંયા 3 ભાગીદારો હશે, પહેલાં જૂના ભાગીદારો હશે, એમાંથી એક ભાગીદાર નીકળી જશે. એ નીકળે છે એટલે એને એના ભાગની રકમ તમારે ચૂકવી દેવી પડે અથવા તમે લોન સ્વરૂપે રાખી શકો છો પેઢીમાં. આ કોન્સેપ્ટ એનો છે. હવે વાત કરીએ ચેપ્ટરમાં તમારે કેટલા પોઈન્ટની અહીંયા ચર્ચા કરવાની રહેશે. તો અગત્યના મુદ્દા જે તમારે શીખવાના છે, એક નફા નુકસાનનું નવું પ્રમાણ, જે આપણે ચેપ્ટર 5માં શીખ્યું એ પ્રમાણે નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ. ત્યાં આપણે ત્યાગ શોધ્યો. શું શોધ્યો? ત્યાગ. ત્યાગનું સૂત્ર તો જૂનો માઇનસ નવો ભાગ, અહીંયા નવો માઇનસ જૂનો ભાગ આવશે, લાભ એટલે. પાગળની રકમ નક્કી કરવી અને હિસાબી અસરો, જે આ 2 પોઈન્ટ તમારે દરેક દાખલામાં બંને ચેપ્ટરમાં ધ્યાન રાખવાના રહેશે. આ 2 પોઈન્ટ તમને આવડી ગયા એટલે તમારું ચેપ્ટર લગભગ પૂર્ણ થઈ ગયું. હવે પુનઃમૂલ્યાંકન એ તો તમને ક્લિયર છે, ચેપ્ટર 4માં તમે જોયું. અનામતોની વહેંચણી તમે જોઈ. હવે આ 2 પોઈન્ટ જે નવા છે એ તમારે શીખવાના છે. નિવૃત્ત થતાં કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. એટલે કે એને જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે ગમે એટલા વર્ષ એને પેઢીમાં જે એને કામ કર્યું છે તો એ એનો જે ભાગ છે, એટલે કે જે વધ્યો છે એ એના વારસદારને આપવો કે એના નોમિનીને આપવો કે એનો ભાગ એને પોતાના ભાગી ઘરનાને આપવો, તો એ રકમ ચોક્કસ નક્કી કરવી પડે. અને એ રકમ નક્કી કર્યા પછી રકમની ચૂકવવી. તો આ 4 પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એમાં આ 2 પોઈન્ટ તમે ચેપ્ટર 5માં શીખ્યા છો, સેમ એના જેવા છે, બસ થોડો ચેન્જ અહીંયા કરવાનો રહેશે. અને આ 2 પોઈન્ટ તમારે અહીંયા નવા શીખવાના છે. તો અહીંયા તમારે ખાતા કેટલા બનાવવાના છે, તો તૈયાર કરવાના ખાતા. તો તમે જે પ્રવેશમાં ખાતા તૈયાર કર્યા એ પ્રમાણે જ ખાતા તૈયાર કરવાના છે, એ પ્રમાણે જ પુનઃમૂલ્યાંકનની અસરો આપવાની છે, એ પ્રમાણે જ વધારો ઘટાડો જોવાનો છે, બધું એ જ કરવાનું છે. બસ ખાલી તમારા 2 કોન્સેપ્ટ બદલાશે. એક નવું પ્રમાણ લાભનો પ્રમાણની ગણતરી અને પાઘડીની હિસાબી અસરોની આમનોંધ બદલાશે. બાકી કશું જ બદલાવાનું નથી. ખાતા ક્લોઝ થવામાં પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું, જે ક્લોઝ થઈને ભાગીદારોના મૂડી / ચાલુ ખાતામાં જશે. આ બંનેમાંથી કોઈ એક જ ખાતું બનાવવાનું રહેશે. રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું, આ 4 ખાતા બનાવવાના રહેશે. ક્લોઝ થવાનો ક્રમ છે, પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થશે, ભાગીદારોના મૂડી ખાતા ચાલુ ખાતા બંધ થશે, એ થઈને સીધા પાકા સરવૈયામાં આવશે. હવે આ જ્યારે તમે ખાતા ક્લોઝ કરો ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની રહેશે કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે, નિવૃત્ત ભાગીદાર, નિવૃત્તિ જે ભાગીદાર લે છે એની રકમ જો રોકડમાં ચૂકવાશે તો રોકડ બેંક ખાતામાં નોંધ થશે. અગર જો લોન સ્વરૂપે રાખીશું, લોન સ્વરૂપે, તો એ પાકા સરવૈયામાં લોન સ્વરૂપે બતાવવાની રહેશે. તો આ એનો કોન્સેપ્ટ હતો. હવે પછીના જ્યારે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 6માં, ત્યારે મિત્રો પહેલાં 2 પોઈન્ટ ક્લિયર કરાવીશું, નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી, અને પછી પાઘડીની રકમ અને હિસાબી અસરો. પછી નાના દાખલા ક્લિયર કરીને પછી મોટા દાખલામાં આવીશું. અને મોટા દાખલામાં અમે હમણાં જ વાત કરી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ચાલુ ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરીશું અને પછી મોટા દાખલાની શરૂઆત કરીશું. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા તમારો પૂર્ણ થાય છે.